વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પણ મેં ફેરેડેના નિયમ આધારિત દાખલા ચલાવ્યા હતા. આજે પણ કેટલાક અગત્યના દાખલા તમને કરાવું છું. ગઈકાલે મેં ચર્ચા કરી હતી તે મુજબ ફેરેડેનો નિયમ આધારિત દાખલો પૂછાય અને એક જ વિદ્યુત વિભાજ્ય હોય, એક જ વિદ્યુત વિભાજ્ય, તો પછી તમારી પાસે એક જ સૂત્ર હશે. પ્રાપ્ત થતો પદાર્થનો જથ્થો W અભાવ અથવા અભાવ I ગુણાકારમાં T ભાગાકાર N ગુણ્યા 96. જો તમને દાખલામાં ક્યારેય પણ કાર્યક્ષમતા વંચાય તો પછી તમારે કાર્યક્ષમતાનું સૂત્ર મૂકવું પડે. તો પછી તમારી કાર્યક્ષમતા મૂકવું પડે. એટલે આ સૂત્રનો તમારે ઉપયોગ કરવો. ક્લિયર કોન્સેપ્ટ? હવે આપણે ગણવાનું છે કાર્યક્ષમતા. તો કઈ માહિતી આપેલી છે? તો આપેલી માહિતી કેના દાખલા? તો તે માહિતી, તો તે પહેલી માહિતી તો આપણને એમ્પિયર આપ્યું છે, યાની કે વીજ પ્રવાહ આપ્યો છે, એટલે I આપ્યું છે. I કેટલા? 3 પછી સમય આપી દીધો છે. સમય કેટલા કલાક? તો કે 2 કલાક. એટલે આપણે T બરાબર 2 કલાક. પણ મિત્રોએ તેના અગાઉ પણ કીધું છે કે સમય હંમેશા સેકન્ડમાં જ લેવામાં આવે. એટલે સેકન્ડમાં લેવો હોય તો 2 ગુણ્યા 3600 ગુણો એટલે આટલા સેકન્ડ. હવે કાર્યક્ષમતા શોધવી છે. I ખબર છે, T ખબર છે, પરમાણુ ભાર ખબર હોવો જોઈએ. પણ કયો પદાર્થનો પરમાણુ ભાર? જે પદાર્થ કેથોડ ઉપર જમા થતો હોય તે અહીંયા કોપર છે, એટલે અહીંયા કોપરનો પરમાણુ ભાર તમને ખબર છે, ગઈકાલે પણ કીધું 63.5 જે પરીક્ષામાં. હવે કેટલો જથ્થો જમા થયો? સ્ક્રીન જતી ઓકે. તો કેટલા ગ્રામ કોપર કીધું? તો કે પ્રાપ્ત થતો જથ્થો W બરાબર 3 ગ્રામ. 3 ગ્રામ જેટલું કોપર ધાતુ આપણને કીધું. કયા ધ્રુવ પર? કેથોડ. તો પછી W આવી ગયું, પરમાણુ ભાર આવી ગયો, I આવી ગયો, T. હવે N બાકી ગયો. N ક્યારે શોધાય? N હંમેશા પ્રક્રિયા સાથે સંકળાયેલા આયન ઉપરથી નક્કી કરી શકાય. અહીંયા કેથોડિક રિડક્શન છે. કેથોડિક રિડક્શન કોનું કેથોડિક રિડક્શન થશે? તો કે કોપર સલ્ફેટનું. અને કોપર સલ્ફેટમાં કોપર +2 આયન હશે. અને કોપર +2 આયનનું રિડક્શન થાય 2 ઇલેક્ટ્રોન મેળવી. તો પછી આ 2 ઇલેક્ટ્રોન શું બતાવે છે? એની કિંમત બતાવે છે. એટલે એની કિંમત બનાવી. આ તમામ કિંમતો આપણે એમાં મૂકી. તો W કેટલા ગ્રામ? તો કે 3 ગ્રામ. પરમાણુ ભાર કેટલો? તો કે પરમાણુ ભાર 63.5 ગ્રામ. I કેટલો? તો I કે 3 એમ્પિયર. T કેટલો? તો 2 ગુણ્યા 36 536 ભાગાકાર. N કેટલા? તો N કે 96 ગુણાકારમાં કાર્યક્ષમતા
ભાગાકારમાં ક્લિયર? તો પછી તમે આના આધારે કોને કરતા બનાવી દેશો? કે કાર્યક્ષમતાને તમે કરતા તરીકે, એટલે કાર્યક્ષમતા શોધવી હોય તો 3 ગુણાકારમાં 2 ગુણ્યા 6 નું કામ. આ તો સાદો રૂપ છે. 63.5 ગુણાકારમાં 3 ગુણ્યા 2 36. આ જવાબ આવશે. એટલે કાર્યક્ષમતા જે છે તેનો સીધો જવાબ મૂકી દે 42.1. બિલકુલ સિમ્પલ દાખલા. અને ફેરેડેના નિયમ ઉપર આધારિત દાખલા બધા ઈઝી. ક્લિયર કોન્સેપ્ટ? તો આ કાર્યક્ષમતા કઈ રીતે કરવાની એ પણ મેં તમને સમજાવ્યું. હવે લઈએ દાખલો નંબર 2. મિત્રો, ત્યાં કાર્યક્ષમતાનો ઉલ્લેખ થયેલો છે પણ તો કે CuCl4 - 1 આયન ધરાવતા દ્રાવણમાં પ્લેટિનમ એન્ડ ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત ધ્રુવ, ઇલેક્ટ્રોનનો અર્થ થાય વિદ્યુત ધ્રુવ ની હાજરીમાં 3 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરતા આટલા ગ્રામ સોનું જમા થાય છે. તો વીજ પ્રવાહનો સમય શોધવાનો. આખી રકમમાં કઈ કાર્યક્ષમતાનો ઉલ્લેખ થતો નથી, તો પછી કયા સૂત્રનો ઉપયોગ કરશો? તો મિત્રો, તમને ખબર છે કાર્યક્ષમતામાં તમારે ઉપયોગ કરવાની જરૂર નથી. તો હવે શું નક્કી કરવાનું છે? તો કે સમય. કઈ માહિતી આપેલી છે? અંદર માહિતી આપેલી છે. પહેલા તો તમને પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે એ નિષ્ક્રિય ધ્રુવ છે, પ્રક્રિયામાં ભાગ નહીં ભજવે. એ પ્રક્રિયામાં ભાગ ભજવશે. સમજી? તો એમ્પિયર એટલે તમને જવાબ આપ્યો છે I બરાબર 3 એમ્પિયર. ત્યાર પછી આગળ વધતા વજન આપી દીધું. ગોળનું વજન, એનું વજન કેટલા ગ્રામ? 1.234 ગ્રામ. શોધવાનો છે સમય. t કેટલો એ આપણે સમય શોધવાનો. આપણે t શોધવાનું. અહીં આપેલો છે પરમાણુ ભાર છે એ તમને ગોલ્ડનો જે પરમાણુ ભાર છે એ તમને પરીક્ષામાં ગોલ્ડનો પરમાણુ ભાર તમને આપેલો છે 197. એની કિંમત શોધવી પડે. એની કિંમત. હવે એની કિંમત આપણને શોધવી છે. તો સમીકરણના આધારે તો AuCl4 -1 માં કયા આયનો છે? તો તેમાં Au+3 હશે વત્તા 4Cl-1. આનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો -1 કેટલો થાય છે. માટે આપણું આયનીકરણ સાચું છે. Au એક જ સંખ્યામાં છે, ક્લોરીન 4 સંખ્યામાં છે, -1 વિદ્યુતભાર છે. માટે Au ઉપર +3 વિદ્યુતભાર હોવો જોઈએ. તેથી A ઉપર +3 વિદ્યુતભાર છે. કેથોડિક રિડક્શન થાય. કારણ કે ધાતુ આયન હંમેશા કેથોડ ઉપર જ મુક્ત થાય, એટલે કેથોડિક રિડક્શન. તેથી n ની કિંમત પણ આવી. n ની કિંમત એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે તમામ કિંમત આવી. એ કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ. તો પહેલું વજન કેટલું છે? તો વજન 1.234 છે. પરમાણુ ભાર કેટલો છે? તો પરમાણુ ભાર છે 197. I કેટલો આપ્યો છે? તો I આપ્યું છે 3 એમ્પિયર. T મિત્રો, T તો આપણે શોધવાનું છે. T n કેટલો? તો n ની
કિંમત તમને આપી દીધી છે 3 અથવા તો શોધી કાઢી છે. હવે 96,500 તો આપણે મૂકી જ રાખીએ છીએ. તેથી t બરાબર ભાગાકારમાં 197 into 3. પરિણામે સમય આપણને સીધો પ્રાપ્ત થશે 104.447 સેકન્ડ. ક્લિયર કોન્સેપ્ટ? તો પછી આપણે સમય પણ શોધી શકીએ. તો આ સૂત્રની મદદથી આપણે સમય પણ શોધી શકીએ. એકના એક દાખલા છે, પરંતુ રકમ પ્રમાણે આપણને માહિતી અને અંકોની અદલ બદલ થાય છે. એ જ તમે ધ્યાનમાં રાખો તો દાખલા બિલકુલ સરળ છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. નંબર 3. ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલાની આપણે ચર્ચા કરીએ. એમાં પણ સમય જ ગણવાનો છે. એમાં પણ આપણે સમય ગણીશું. તો પછી આ જ સૂત્રનો ઉપયોગ થશે. ધ્યાન આપો. તો પછી આપણે સૌથી પહેલા એ નક્કી કરવું પડે કે સિલ્વર નાઇટ્રેટમાં સિલ્વર કેટલો, એના મોલ કેટલા એ નક્કી કરવું પડે. એનું વજન કેટલું એ નક્કી કરવું પડે. તો એના માટે તમને માહિતી આપી દીધી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. એટલે તમને કદ આપી દીધું છે 400 મિલીલીટર અને સાંદ્રતા આપી દીધી છે. સાંદ્રતા 0.04. બરાબર ધ્યાન આપજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ. તો પછી કદ અને સાંદ્રતાને આધારે આપણે પદાર્થનો જથ્થો મોલમાં ગણી શકીએ. આપણને સૂત્ર ખબર છે કે મોલારિટી બરાબર વજન ગુણાકારમાં 1000 ભાગાકારમાં અનુપાત ભાગાકારમાં કદ મિલીલીટરમાં. આ સૂત્ર આપણને ખબર છે મિત્રો. વજન ભાગાકારમાં અનુપાત બરાબર શું થાય? તો કે મોલ. તેથી મોલારિટી બરાબર મોલ ગુણાકારમાં 1000 કદ મિલીલીટર. આના આધારે આપણે મોલને કરતા બનાવી દીધી. મોલારિટી ગુણ્યા કદ મિલીલીટર ભાગાકારમાં 1000. તો પછી મોલ શોધવા છે. આ સૂત્રનો ઉપયોગ કરીશું. મોલારિટી આપી દીધી છે, સાંદ્રતા આપી દીધી છે, કદ પણ આપી દીધું છે, ભાગાકારમાં 1000. એટલે મિત્રો આના આધારે આપણે સરળતાથી મોલ શોધી શકીએ. અને આ મોલની કિંમત થશે 0.016. 0.016 જેટલો મોલ થશે. ક્લિયર? હવે શું કહે છે? બધું જ સિલ્વર નિક્ષેપિત કરવું. બધું જ સિલ્વર નિક્ષેપિત કરવાનું છે. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે. આયનીકરણ થાય અને આયનીકરણ થાય એટલે સિલ્વર આયન પણ બને, નાઇટ્રેટ આયન પણ બને. અહીંયા બંનેના મોલ સમાન છે. આગળ લખેલો સહગુણક 1 છે, આનો પણ આગળ લખેલો સહગુણક 1 છે. એટલે કહી શકાય કે 1 મોલ સિલ્વર નાઇટ્રેટનું આયનીકરણ કરો તો 1 મોલ સિલ્વર. અહીંયા કેટલા મોલ સિલ્વર નાઇટ્રેટ છે? તો કહી શકાય કે 0.016 મોલ સિલ્વર નાઇટ્રેટ. તો પછી સિલ્વર આયન પણ કેટલો? તો સિલ્વર આયન પણ આટલા મોલ છે. આમ પણ લખી શકાય સિલ્વર નાઇટ્રેટ કાટખૂણિયા કૌંસમાં જે લખીએ છીએ કે તેની સાંદ્રતા છે ઇઝ ઇક્વલ ટુ સિલ્વર આયનની સાંદ્રતા. આની સાંદ્રતા જેટલી જ આની સાંદ્રતા થાય, આની સાંદ્રતા તમને આટલી આપી છે માટે આની સાંદ્રતા પણ આટલી.
એટલે કેટલો સિલ્વર નાઇટ્રેટમાં સિલ્વર છે તો આટલો સિલ્વર છે. પણ અહીંયા આપણને મોલમાં આપ્યું છે. તો મિત્રો આ સૂત્રને પણ આપણે મોલમાં રૂપાંતર કરી શકીએ. તો કે વજન ભાગાકારમાં પરમાણુ ભાર અને વજન ભાગાકારમાં પરમાણુ ભાર એટલે પણ મોલ, વજન ભાગ્યા ભાર એટલે પણ મોલ, વજન ભાગ્યા પરમાણુ ભાર મોલ. એટલે પરમાણુ ભારનો અહીંયા લઈ લો તો મોલ બની જશે I ગુણાકારમાં T થશે, ભાગાકારમાં N 96. હવે આપણે શોધવો છે સમય. મિત્રો આપણે સમય શોધવો છે તો મોલ આપેલા હોવા તો મોલ તો આપણે આ પદ્ધતિથી ગણ્યા માટે મેં કીધું દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સીધે સીધા મોલ આપ્યા નતા. તમારે દ્રાવણમાં કેટલા મોલ છે એ શોધવા માટે તમારે આ સૂત્રોનો ઉપયોગ કરવો પડે. આ સૂત્રની મદદથી મોલ પણ ગણ્યા. હવે T ગણવો છે તો I આપેલો હોવો જોઈએ. દાખલામાં I આપેલું છે. દાખલામાં I આપેલું છે એટલે I પણ આપેલું. હવે N શોધવું પડે. મિત્રો N શોધવું હોય તો અધ્યાત્મ લખવું પડે, સમીકરણ લખવું પડે. અહીંયા સિલ્વર નિક્ષેપિત થાય છે. સિલ્વર કયા ધ્રુવ પર છૂટવો પડે? ધાતુ આયન એ હંમેશા કેથોડ ઉપર જ છૂટવો પડે. એટલે કેથોડિક રિડક્શન થાય. કેથોડિક રિડક્શન કોનું થશે? તો કે કેથોડિક રિડક્શન તેમાં રહેલું ધાતુ આયન સિલ્વરનું. સિલ્વર આયન રિડક્શન એના આધારે N નક્કી કરી શકીએ. N કેટલો આપણે સરળતાથી શોધી શકીશું. અહીં N બરાબર 1 થશે કારણ કે એક ઇલેક્ટ્રોન છે માટે 1. તમામ કિંમતો મેં મૂકી દો. શું શોધવાનું છે? સમય. એટલે આમાં આપણે સમયને કરતા બનાવી દો. T બરાબર મોલ ગુણ્યા N 96500 ભાગાકારમાં I. મોલની કિંમત કેટલી આવી? 0.06. N એટલે 1 આવી. આ 96500 આવી. અને I ની કિંમત તો તમને દાખલામાં આપી દીધી છે 4.8. મિત્રો દરેક કિંમત પણ અગત્યનું હતું. મોલ અગાઉના દાખલામાં પદાર્થનો જથ્થો સીધે સીધો આપી દીધો હતો. અહીંયા પણ પદાર્થનો જથ્થો ગ્રામમાં આપ્યો હતો. અહીંયા પણ પદાર્થનો જથ્થો ગ્રામમાં આપ્યો હતો. આ દાખલામાં પદાર્થનો જથ્થો તમને આપેલો નથી, પ્રત્યક્ષ નથી, પરોક્ષ આપેલો છે. દ્રાવણની સાંદ્રતા આપી છે, કદ આપ્યું છે. એના આધારે આપણે મોલ સરળતા શકીએ અને T ને કરતા બનાવીને જવાબ આપી શકીએ. એટલે આનો જવાબ આવશે 321.67 સેકન્ડ. 321.67 સેકન્ડ. ક્લિયર? એટલે આ પણ દાખલો અગત્યનો છે. હવે આગળ ચોથો દાખલો. ક્લિયર કોન્સેપ્ટ થઈ ગયો? ક્લિયર છે? કોન્સેપ્ટ થઈ ગયો. હવે આપણે ચોથો દાખલો ગણીએ. કે પીગળેલા ટીન ક્ષારના વિદ્યુત વિભાજન કોષમાં 5 કલાક સુધી 2 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરતા કેથોડ પર 22.2 ગ્રામ ટીન જમા થાય તો તે ક્ષારમાં ટીનનો ઓક્સિડેશન આંક કેટલો? મિત્રો વિદ્યુત વિભાજન જ છે અને વિદ્યુત વિભાજન હોવાથી હંમેશા આ જ સૂત્રનો ઉપયોગ થશે. આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પણ દાખલો ઇમ્પોર્ટન્ટ છે અને આ ચારે ચાર દાખલા મિત્રો એક જીનમાં પૂછાયેલા છે પણ મેં વિકલ્પો આપ્યા નથી. હવે અહીં તો પછી ઓક્સિડેશન આંક એટલે શું?
તો હવે કે અવક્ષેપિત નાક બનવા માટેની સંજ્ઞા છે ખરું? તો અહીંયા છે n એટલે શું? ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર, અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો ફેરફાર એટલે જ ઓક્સિડેશનાત્મક ફેરફાર. ઘણી વખત બંને શબ્દનો ઉલ્લેખ કરતો. ઓક્સિડેશનાત્મક ફેરફાર કેટલો? તો જેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય એટલો તેનો ઓક્સિડેશનાત્મક ફેરફાર. તો પછી આપણે અહીંયા શોધવાનું શું છે? તો કે n શોધવો છે. બાકીની તમામ માહિતી આપેલી હોવી જોઈએ. તો પછી આપણને દાખલા ઉપરથી કઈ માહિતી આપી છે, રકમ ઉપરથી કઈ માહિતી આપી છે આપણે શોધી શકીએ. પહેલું 5 કલાક આપ્યો છે, એટલે સમય આપી દીધો છે t. 5 કલાકનો મિત્રો સમય હંમેશા સેકન્ડમાં જ લેવો પડે, એટલે 5 ને આપણે 3600 વડે ગુણીશું, એટલે સેકન્ડ. હવે આગળ વધીએ તો કે 2 એમ્પિયર પ્રવાહ આવશે, એટલે I બરાબર 2 એમ્પિયર પ્રવાહ. કેટલા ગ્રામ ટીન જમા થાય? તો પછી જમા થતા ટીનનું વજન = W, અને એની કિંમત છે 22.2. I આવી ગયો, T આવી ગયો, W આવી ગયો. બાકી શું રહ્યું? તો કે અણુભાર અથવા પરમાણુ ભાર, અને ટીનનો તમને પરમાણુ ભાર આપેલો. કેટલો તે પરમાણુ ભાર? 120. ક્લિયર? ગ્રામ પ્રતિ મોલ. હવે આપણે શોધવાનું શું છે? ઓક્સિડેશન આંક. એટલે કે આમાંથી કોની કિંમત શોધવાની છે? તો કે n ની કિંમત શોધવાની. કોને કરતા બનાવીશું? આ સૂત્ર પરથી આપણે n ને કરતા બનાવી શકીએ. n બરાબર પરમાણુ ભાર I ગુણ્યા T ભાગાકારમાં W ગુણ્યા 96500. મિત્ર, પરમાણુ ભાર આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો. I આપી દીધો છે, T આપી દીધો છે, W કેટલો એ પણ આપી દીધો છે, અને 96500 તમને આપી દીધા છે. ક્લિયર મિત્રો? તો પછી આના આધારે તમે n ની કિંમત શોધી શકો, અને મિત્રો એમાં n ની જે કિંમત છે એ n ની કિંમત આવશે 2. આમ a ની કિંમત તમારે જવાબ આવશે 2. +2 જવાબ આવશે. ક્લિયર મિત્રો? તો 4 દાખલામાં તમને બરાબર ખ્યાલ આવી ગયો. તો 4 દાખલાને તમે અગત્યના હતા, અને 4 માં વિકલ્પો હતા, પણ વિકલ્પો અહીંયા મેં જગ્યાના ભાગે ન લખ્યા, પરંતુ આપણે એના દાખલા સ્પષ્ટ કર્યા. હજુ પણ થેલેટ ઉપર ઘણા બધા દાખલાઓ તમને પૂછી શકે. પાંચમું દાખલું. હું ચિત્ર સ્વરૂપમાં લખું છું. અહીંયા ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ છે, અહીંયા સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ છે, અહીંયા ગોલ્ડ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. નિષ્ક્રિય ધ્રુવો પ્લેટિનમ મૂકવામાં આવે છે. પ્લેટિનમ લીધું, આ પણ પ્લેટિનમ લીધું. ક્લિયર? હવે તમને જો એમ કહેવામાં આવે કે અહીંયા 1 ગ્રામ ગોલ્ડ મુક્ત થાય છે,
1 ગ્રામ ગોલ્ડ મુક્ત થાય તો પછી કેટલા ગ્રામ ઝીંક અને સિલ્વર મળે? કેટલા ગ્રામ ઝીંક અને સિલ્વર સમાન વીજ પ્રવાહ પસાર કરે? વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ પણ આવો દાખલો બનાવેલો છે કે આ જે દાખલા બનાવ્યા એમાં તો આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે એક જ વિદ્યુત વિભાજ્ય હતું અને એક જ વિદ્યુત વિભાજ્ય હોવાથી આપણે ફેરેડેના પહેલા નિયમ પર આધારિત દાખલો બનાવ્યો. પણ મિત્રો અહીંયા જુઓ, એક કરતા વધારે વિદ્યુત વિભાજન કોષે શ્રેણીમાં જોડાણથી સમાન વીજ પ્રવાહ પસાર કર્યો છે તો આનો ઉકેલ શોધવા માટે ફેરેડેના બીજા નિયમનો ઉપયોગ કરવો પડે, એટલે ફેરાડેનો બીજો નિયમ. અને ફેરાડેનો બીજો નિયમ એટલે ધ્રુવ પર છૂટો પડતો એક પદાર્થ બીજા વિદ્યુત ધ્રુવ પર છૂટો પડતો બીજો પદાર્થ નો ભાગાકાર એક પદાર્થના તુલ્યભાર અને બીજા પદાર્થના તુલ્યભારના ભાગાકાર જેટલો ગુણોત્તર. ક્લિયર? હવે અહીં આપણને 1 ગ્રામ ગોલ્ડ રાખ્યું છે તો પછી આપણે ઝીંક અને સિલ્વરનું વજન શોધવું છે. તો પહેલા તો આપણે ઝીંકનું વજન શોધવું અને ફેરેડેના બીજા નિયમ તો એના આધારિત દાખલા તો બહુ સરળ છે, સમીકરણની કઈ આવશ્યકતા ઊભી થતી નથી. અહીંયા ઝીંકનું વજન શોધવું હોય તો W ઓફ સિલ્વર ભાગાકારમાં W ઓફ ગોલ્ડ જે છૂટું પડ્યું છે તે. તો અહીંયા પણ કોનો તુલ્ય ભાર લઈશું તો ઝીંકનો તુલ્ય ભાર લઈશું. અહીંયા પણ કોનો તુલ્ય ભાર ઝીંકનો તુલ્ય ભાર લઈશું. તો પછી અહીંયા કોનો તુલ્ય ભાર લઈશું તો તે ગોલ્ડનો તુલ્ય ભાર. આ સાંકેતિક પરિભાષા શોધવાનું છે આ. તો પછી આ 3 માહિતી તમને આપેલી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે W ઓફ AU એટલે કે ગોલ્ડનું જે વજન છે એ વજન તમને દાખલામાં આપી દીધું છે, 1 ગ્રામ આપી દીધું. E ઓફ ઝીંક એટલે કે ઝીંકનો તુલ્ય ભાર. ઝીંકનો તુલ્ય ભાર કોઈ પણ ધાતુનો તુલ્ય ભાર એટલે તેનો પરમાણુ ભાર ભાગ્યા તેના તેની ઉપર રહેલો ભાર. પરમાણુ ભાર કેટલો તો ઝીંકનો તો કે 63.5 છે. તો પછી એની ઉપર વીજભાર કેટલો છે તો તેની ઉપરનો વીજભાર છે. એ જ પ્રમાણે E ઓફ ગોલ્ડ તો સૂત્ર તો પરમાણુ ભાર અને ગોલ્ડનો પરમાણુ ભાર આપણે આ દાખલામાં હતો એટલે એનો જે પરમાણુ ભાર છે એ 197 ભાગાકારમાં વીજભારનો વીજભાર કેટલો તો પછી ગોલ્ડ છે EuCl3 એનું તમે આયનીકરણ કરો તો Eu છૂટો પડે અને ક્લોરીન, પણ ક્લોરીનના 3 મોલ -1. મિત્રો અહીંયા -1 છે, સંતુલિત થવા માટે અહીંયા 3 પ્લસ હોવા જોઈએ, -3 પ્લસ. એટલે પછી અહીંયા થશે ભાગાકારમાં 3. તેથી W of zinc is equal to E of zinc એટલે કે ઝીંકનો તુલ્ય ભાર 63.5 ભાગાકારમાં 2. W of gold એક અનુતુલ્ય ભાર કેટલો ગોલ્ડનો તો એ 197/3. તેથી W of zinc is equal to 63.5 ગુણાકારમાં 3 2 ગુણાકારમાં 197. તમે આનો ઉકેલ કેલ્ક્યુલેટરની મદદથી સરળતાથી શોધી શકો. હવે મિત્રો શું ગણવાનું છે? સિલ્વર. તો સિલ્વર ગણવું હોય તો પણ આનો આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આપણે સિલ્વર ગણવું તો સિલ્વરનું વજન શું ફેરફાર થશે
તો પછી અહીંયા W ઓફ સિલ્વર આવશે અને E ઓફ સિલ્વર બાકી તો તેનું તે W ઓફ સિલ્વર શોધવાનું છે. E ઓફ Eg કેટલો? તો મિત્રો મેં ગઈકાલે પણ સમજાવ્યું તો આજે પણ ગણાવ પરમાણુ ભાર 108 છે. એની પણ વીજભાર કેટલો છે? તો 1 એટલે 8 છે. અહીંયા કિંમત મૂકી દઈએ. W of Ag upon 1 is equal to E of Eg 108 ભાગાકારમાં 1 E of E અને E of E એટલે 197/3. તેથી WAG is equal to 108 ગુણાકારમાં 3 ભાગાકારમાં 197 જે આવે તે જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં આજે તમને 5 દાખલા ગણાવ્યા. આ દાખલાની રકમની જગ્યાએ મેં સીધું ચિત્ર દોર્યું અને ચિત્રના આધારે મેં તમને દાખલા ગણાવ્યા. એટલે ફેરેડેના નિયમ ઉપર આધારિત એક દાખલો જાહેર પરીક્ષામાં હશે અને એ તમે સરળતાથી આ રીતે ગણી શકો. ચારેકા લિંક અથવા તો જીમાં પૂછાયેલા દાખલા છે એટલે તૈયાર કરજો, ઉતારજો. એટલે અહીંયા ફેરેડેના નિયમ ઉપર આધારિત દાખલા ગઈકાલે પણ ચલાયા, આજે પણ ચલાયા. આવતીકાલે નવી થિયરી ચર્ચા કરીશ. અસ્તુ. અભિનંદન.